અમદાવાદમાં ચોમાસાની શરૂઆતથી લોકોને જ હાલાકી પડી રહી છે અને શહેરના રાણીપ વિસ્તારમાં રસ્તાનો 200 મીટર સુધીની હિસ્સો બેસી જતા વાહન વ્યવહાર પર અસર થઈ છે। રાણીપ વોર્ડની સબઝોનલ ઓફિસથી શાક માર્કેટ સુધી રસ્તાનો હિસ્સો બેસી જતા એએમસીના પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। તો રાણીપમાં ગટર લાઇનના કામકાજ બાદ યોગ્ય પુરાણ ન કરવામાં આવતા રસ્તો તૂટ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ગટર ચાલુ કર્યા પછી આ લોકો ગટર લાઈનનું પૂરણ બરોબર કરતા નથી। એ મારું એમ કેવું છે, બધા અધિકારી જો સારી રીતે અને પ્રમાણિકતાથી કામ કરો તો આનો સમસ્યા ઉકેલ લાવો। તો અહીંયા બસોની સમસ્યા બહુ છે, બસો હવે બંધ થઈ ગઈ છે। હવે બસો બંધ થઈ જાય, ફરીને જાય, લોકો રિક્ષા ભાડું ખર્ચવું પડે છે। એ ખરેખર અધિકારીઓ પ્રમાણિકતાથી કામ કરે તો આ રોડ સારી રીતે બને અને પબ્લિકને સુવિધા મળે એવી અમારી ઈચ્છા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલો ભ્રષ્ટાચાર છે તેનો જીવતો જાગતો પુરાવો જે છે તે રાણીપમાં જોવા મળી રહ્યો છે। લોકો વાતો કરતા હોય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર થાય છે, પરંતુ કહી શકાય કે જેનો જીવતો જાગતો પુરાવો જે છે તે હાલમાં જોવા મળી રહ્યો છે। અને વાત કરવામાં આવે તો ગટરની પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય પુરાણ ન કરાતા સમગ્ર રોડ જે છે તે બેસી ચૂક્યો છે। હજુ તો અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદનું આગમન જે છે તે થયું નથી। છૂટાછવાયો વરસાદ થતાં જ આ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। 2 દિવસ અગાઉ જે વરસાદ વરસ્યો હતો, અડધો ઇંચ પર વરસાદ જે છે તે વરસ્યોની સમગ્ર રોડ જે છે તે બેસી ચૂક્યો છે અને લોકોના ટેક્સના પૈસા જે છે તે વેડફાયા છે। અહીંના રહીશોનું કહેવું છે કે 1 વર્ષ પહેલા અહીંયા નવી ગટરની પાઇપલાઇન જે છે તે નાખવામાં આવી હતી અને યોગ્ય પુરાણ ન કરાતા સીધો જ રસ્તો જે છે તે બનાવી દેવામાં આવ્યો હતો। એટલે સમજી શકાય છે કે યોગ્ય પુરાણ ન કરાતા જ આ પ્રકારની ગંભીર સમસ્યા જે છે તે જોવા મળી હતી અને સમગ્ર રોડ બેસી જતા જ જે વાહન ચાલકો છે તેમને સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। એક બસ જે છે તે પણ અહીંથી પસાર થઈ શકે તેમ નથી, કારણ કે રોડ જે છે તે વચ્ચેથી બેસી ચૂક્યો છે। એટલે મોટી જો વાહન હોય, ગાડી હોય તો તે પણ જે છે તે પસાર નથી થઈ શકતી। ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ શું કરે છે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે નજીકમાં જ કોર્પોરેશનની ઓફિસ આવેલી છે, તેમ છતાં પણ આ ભ્રષ્ટાચાર એટલો ફેલાયો છે કે ન પૂછો વાત। કારણ કે ઓફિસ નજીક છે તેમ છતાં પણ આ પ્રકારનું કામ જો અહીંયા થતું હોય તો સમગ્ર અમદાવાદ શહેરની શું પરિસ્થિતિ હશે તે આપ સમજી શકો છો। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ।